આજે તો હું બહુ જ ખુશ છું મારા રાજા. બોલો તમારી માટે જમવાનું શું બનાવું? છોલે પૂરી બનાવો રાણી. માફ કરો મારા રાજા, છોલે નહીં બને, એને રાત્રે પલાળવા પડે. તો પછી ઢોસા બનાવો. ફરીવાર માફ કરો મારા રાજાજી, ઢોસા નહીં બને, કેમ કે ઢોસાનું ખીરું બનાવવા માટે એક આખો દિવસ લાગી જાય. રાત્રે દાળ અને ચોખા પલાળવા પડે, સવારે એને પીસવા પડે, ત્યારે છેક સાંજે ઢોસા બને. ખીરું, દાળ, બટેટા અને ઢોસા માટે જેટલી જરૂરી વસ્તુ છે ને એ બધી મેં બ્લિંકિટ કરી દીધી હતી. ચાલ આવી ગયું છે, ફટાફટ બનાવવા માંડ. ચાલ આ ઢોસા બનાવવામાં તો 3 થી 4 કલાક વહી જશે અને ત્યાં સુધી હું તમને ભૂખ્યા નહીં જોઈ શકું રાજાજી. 10 મિનિટમાં જમવાનું બનાવો, બાકી રાજાને ગુસ્સો આવી જશે હો. જો ગુસ્સો ન કરતા હો, બાકી મને ગુસ્સો આવી ગયો ને તો તમને જમવાનું નહીં મળે. 10 મિનિટમાં બ્લિંકિટ ડિલિવરી કરી શકે. હું તો ખાલી ખીચડી જ બનાવી શકીશ. હો તો ખીચડી બનાવો રાણી સાહેબા. પપ્પા મેં તો ક્યારની ખીચડી બનાવી છે. ખા ખીચડી. બ્લિંકિટમાં તો બધું જ મળશે, પણ ઘરમાં તો રાણીને જે બનાવવો છે ને ઈ જ બનશે. સમજ્યા રાજાજી? લાવો ખીચડી ખાઈ લઈએ. પણ આ ખીચડીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે મને ઘી, દહીં, આચાર અને પાપડ તો મંગાવવા દો. થેન્ક યુ રાની સાહેબા. खिचड़ी के है 4 यार, घी, दही, पापड़ और अचार. हमें हो गया है ब्लिंकिट और रानी जी से फिर से प्यार.